આમ તો દુનિયામાં 33 કરોડ દેવ છે, 33 કોટી કહેતા હોય, 33 કરોડ કહેતા હોય, પણ એ બધામાં ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ માતાજીઓ કુળદેવીઓ દેવી દેવતાઓ ઘણું બધું છે, પણ ભગવાન કૃષ્ણ છે ને એ આ જગતનો ગુરુ છે. એના માટે એક શ્લોક છે, વસુદેવ સુતમ દેવ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુમ. પછી જગતનો ગુરુ છે એ પરમાત્મા તમને ને મને મળ્યો હોય તો આ સમાજ ક્યાં હોય અને આજે આપણે ક્યાં છીએ? એની પાછળનું એક જ કારણ છે કે આ સમાજની એક માનસિકતા, ગુરુ કહેતો નહીં માનવાનું, ભગવાન કહેતો નહીં માનવાનું, આ કાને સાંભળવાનું, ઓલા કાને કાઢી નાખવાનું. તમારો ધર્મ છે એમ અમારો પણ ધર્મ છે. એ ભગવાન કૃષ્ણની તમને વાત કરું, બે ચાર, સમય ખૂબ થઈ ગયો છે, ઘણું બધું કહેવાનું હોય, પણ એ ભગવાન કૃષ્ણે 3-4 વસ્તુ તમને કીધી છે. ગીતાજીમાં પણ કીધું છે, સંઘે શક્તિ કલયુગે. આજથી જો સમાજને સુખી કરવો ને તો સંગઠિત બનવું પડે, ભેગા રહેવું પડે. મને ખબર છે, હું ગામડામાં ફરું છું, એક ગામમાં 10 ઘર હોય ને તો 2 આમ હોય, 3 આમ હોય, 5 આમ હોય. આપણે કે ઓલા ભાઈને બોલા બાપુ એને યાર બોલતો નથી, એના ઘરે હું જાતો નથી, મારે અપૈયા છે. ભાઈ આ અપૈયા છોડો, અપૈયા ખૂબ લીધા આપણા મા બાપોએ, આપણા પૂર્વજોએ. સમાજને સુખી કરવા માટે ભેગા બેહો, નોખા ન પડો, સંગઠિત બનો. અને ભગવાન કૃષ્ણએ કીધું છે, હું નથી કહેતો. બીજી વાત ભગવાન કૃષ્ણએ કીધી, અને આપણે સૌ જાણીએ છીએ કે પરમાત્મા હતા, એને કઈ જરૂર નહોતી, છતાં આજથી 5000 વર્ષ પહેલા અંદાજે એ ભગવાન કૃષ્ણ એના મિત્ર સુદામા સાથે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા હતા. વિચાર કરો કે જો આપણો ભગવાન ભણતો હોય તો આપણે ભણવું જોઈએ કે નહીં? આજ તો વિજ્ઞાનનો યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે, લોકો ચંદ્ર ઉપર જાય છે, મંગળ ઉપર જવાની તૈયારી કરે છે, પણ ત્યારે આપણને એકડો નથી આવડતો. આ સમાજની કમનસીબી છે. દીકરા અને દીકરી બંનેને ભણાવો. આપણી એક માનસિકતા આપણા ભગવાન સમાજની હોય કે દીકરીને ભણાવીને શું કરવું, પણ જ્યાં સુધી કન્યા કેળવણી નહીં આવે ત્યાં સુધી સમાજ સુખી નહીં થાય. આપણી દીકરી હોય એને આપણે ભણાવીએ, એ ઉંમરલાયક થાય, અને લગ્ન થાય અને એને સંતાન થાય. જો માતા ભણેલી હશે ને તો એના સંતાનને અભણ નહીં રાખે. એટલે વિશેષ ખાસ આ સમાજને સુખી કરવા માટે કન્યા કેળવણી અપનાવવી પડે. દીકરી અને દીકરા બંનેને ભણાવો. અને આપણા સમાજમાં ભરવાડ સમાજની વાત કરું છું, આજે આપણે ભરવાડ સમાજની દીકરીઓ ક્યાં પહોંચે કે તમને હું 2-4 દાખલા આપું. અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે ને એને રહેવાનું મકાન એને વ્હાઇટ હાઉસ કહેવાય. ત્યાં કોઈને મંજૂરી નથી મળતી જવાની, અંદર એન્ટ્રી ન મળે, મને પણ ન મળે. આજે ભરવાડની દીકરી વ્હાઇટ હાઉસમાં બેઠી. વિચાર કરો ભરવાડની દીકરી ક્યાં પહોંચી. હમણાં એક દીકરીને આવો કોઈ પ્રસંગ હોય ને તો આપણા મોટી સભા હોય કે ધાર્મિક પ્રસંગ હોય અને ઉપર હેલિકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ કરે, ફૂલ નાખે ઉપરથી, અને એને ચલાવવા માટે લાયસન્સ જોઈએ. એ હેલિકોપ્ટર નહીં પણ એનાથી ઉપર પ્લેન. એક ભરવાડની દીકરીને કોમર્શિયલ પાયલોટનું લાયસન્સ મળ્યું. ભરવાડની દીકરી પ્લેન ઉડાડે છે અત્યારે. વિચાર કરો તમે, જો પ્રોત્સાહન આપો તો દીકરી ક્યાં પહોંચે છે. આપણા ભરવાડ સમાજમાં ઘણી બધી દીકરીઓ શિક્ષક હોય, પોલીસમાં હોય, તલાટી હોય, ગુજરાત સરકારમાં હોય, ભારત સરકારમાં હોય. પણ હમણાં કદાચ કોઈ વાત સાંભળી હશે, અમારે વઢિયારમાં રાધનપુરની બાજુમાં કલ્યાણપુરા ગામ છે, અને મુંદવા પરિવારની 2 દીકરીઓ, સતી 2 બહેનો ભારતના લશ્કરમાં જોડાણી. વિચાર કરો ભરવાડની દીકરીઓ ક્યાં પહોંચી છે. આજે એક દીકરી પંજાબમાં છે અને એક આસામની સરહદે લડે છે દેશ માટે. જો દીકરીને ભણાવશું ને તો ખૂબ આગળ વધશે. એટલે આ સમાજને સુખી કરવો હોય તો સૌથી પહેલા કન્યા કેળવણી અપનાવો. મેં કીધું એમ સંગઠિત બનો, અંધશ્રદ્ધા છોડો, કુરિવાજ છોડો, ખોટા વહેમમાંથી નીકળી જાઓ. સમૂહ લગ્ન આ એક જૂની પરંપરા છે, એને પણ આપણે
અલગ અલગ વિસ્તારમાં દરેક તાલુકામાં છે કે સમૂહ લગ્ન થતા હોય છે. હમણાં ગઈકાલે વાંકાનેરમાં સમૂહ લગ્ન હતા, થોડા દિવસ પહેલાં નિકાવામાં હતા, રાજકોટમાં હતા, હવે થોડા સમય પછી જામનગરમાં થવાના છે, જોડિયામાં પણ થવાના છે. આ પણ એક સારી પરંપરા છે. આ સમૂહ લગ્નમાં હમણાં દાતાઓનું સન્માન કર્યું. આ સમૂહ લગ્નમાં હમણાં થોડી વાર પહેલા દાતાઓનું સન્માન કર્યું અને મને એ વાતનો ખૂબ આનંદ થયો કે રસોડાના દાતાઓ 5-5 વર્ષના એડવાન્સ દાતાઓ નોંધાઈ ગયા. જેને કંઈ આમાં દાન આપ્યું છે ને એને ખૂબ ખૂબ આશીર્વાદ. ભગવાન ખૂબ સુખી રાખે અને સારા કામમાં એમના લક્ષ્મી, પૈસો નહીં, હું લક્ષ્મી કહું છું ને, ભગવાને લક્ષ્મી આપ્યો ને તો સારા કામમાં વાપરજો. આજના પણ દાતા છે, આજે જે સમૂહ લગ્ન છે ને એના પણ ભોજનના દાતા છે. ભવિષ્યમાં જે કંઈ દાતાઓનું નામ નોંધણી થઈ છે એ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. ભગવાન ખૂબ સુખી રાખે અને એમની સંપત્તિ સારા કામમાં વપરાય એવા આશીર્વાદ. આજે આ દીકરીઓ એટલી ભાગ્યશાળી છે કે આ દીકરી જો આટલા બધા સાધુ સંતોને, આટલા બધા સમાજના વડીલોને, આટલા બધા મહેમાનોને એક દીકરીના લગ્નના ઘરે હોય અને બોલાવે તો 10,000 માણસ ભેગા ન થાય ક્યારે. અને આ બધાની વચ્ચે એ નવા જીવનની શરૂઆત કરે છે. એ તમામ દંપતીઓને ખૂબ ખૂબ આશીર્વાદ. ભગવાન એમના જીવનમાં સુખ આપે, સમૃદ્ધિ આપે, શાંતિ આપે અને આ પરિવાર આજે અહીં જોડાયા છે એ બધા ખૂબ સુખી રહે એવા આપણા ઈષ્ટદેવના બ્રહ્મલીન શિવપુરી બાપુના અહીં બિરાજમાન સર્વ સાધુ સંતોના ખૂબ ખૂબ આશીર્વાદ. છેલ્લે એક વાત નાની એવી કરવી છે મારે. આમ તો સમય થયો છે, ઘણું બધું બોલવાનું ના હોય, છતાં એક ગામ હતું. એ ગામમાં એક કથાનું વાંચન થતું, ભાગવત કથા. ત્યાં સંત નીકળ્યા. એ સંતે પૂછ્યું કે ભાઈ આ શું છે? તો કઈ ભાગવત કથા વંચાય છે. ત્યાં થોડી વાર બેઠા, કથાનું વાંચન કર્યું, પછી બહાર નીકળ્યા. ગામની બહાર નીકળ્યા તો સામે 200-500 માણસનું એક ટોળું આવતું હતું, ભાકોટાને પડકારા કરતા. સંતે પૂછ્યું કે આ શું છે? તો કોઈએ કીધું કે બાપુ આ ગામમાં એક ભાઈના ઘરમાં કારણ કરી ગયું છે ને, કારણ ગામની બહાર મૂકવા જાય છે બધા ભેગા થઈ. મારા જેવું હતો એને માટલું ઉપાડ્યું હતું, માથે કપડું બાંધેલું હતું. ઓલા સંતે કીધું મારે કારણ જોવું છે. મેં જાત્રા કરી, મંદિરોના દર્શન કર્યા, કથાઓ સાંભળી, ગંગામાં નાહ્યો, ગોમતીમાં નાહ્યો, પણ કારણ ક્યારે જોયું નથી. કોઈ વ્યક્તિએ કીધું સંતે બાપુ કારણ જોવા જેવું ન હોય, એમાં કંઈ ના હોય. છતાં સંતે ખૂબ આગ્રહ કર્યો અને માટલું છોડ્યું કે જો આમાં કારણ બેઠું છે. એ સંતે અંદર જોયું ને તો ભગવાન કૃષ્ણ બેઠો હતો અંદર. કોણ? આપણો પરમાત્મા, એ ભગવાન કૃષ્ણ બેઠો હતો. સંતે કીધું ભાઈ આ કૃષ્ણ છે, આને કારણ તમે કહો છો? મારા જેવો હતો કે તમે એક બાજુ કહો. મેં જોયું તો એની પાછું કારણ હતું અંદર. સંત જોવે તો કૃષ્ણ, મારા જેવો જોવે તો કારણ. એ વખતે એ સંતે ભગવાન કૃષ્ણને પૂછ્યું હતું. આ ભગવાન કૃષ્ણની વાત કરું છું, જેને આપણે આપણો ઈષ્ટદેવ માનીએ છીએ. મારું ન માનો તો કંઈ નહીં, એનું તો માનજો કમસે કમ. કે સંત એ પૂછ્યું કે પરમાત્મા તારી શું લીલા છે? એ વખતે ભગવાન કૃષ્ણે આપણને કીધું હતું, આપણા બાપ દાદા હોય છે ને જે હોય તે, કે જેના ઘરમાં અનિતિનો પૈસો આવે, જેના ઘરમાં લોહીનો પૈસો આવે અને જેના ઘરમાં દીકરીનો પૈસો આવે ને એના ઘરમાં હું કારણ થાઉં છું, બીજે હું કૃષ્ણ છું. એટલે હવે તમે નક્કી કરજો કે તમારે ઘરમાં કૃષ્ણ રાખવો છે, કારણ રાખવો છે. આજે આટલો બધો વિશાળ સંખ્યામાં સમાજ બેઠો છે. આપણે પહેલા એવું કહેતા કે નાથ ગંગા, આપણા સમાજમાં એવું કહેતા નાથ ગંગા. તો ઓલી ગંગા તો બહુ દૂર છે. આ નાથ ગંગાના કિનારે તમે હું બેઠા છીએ તો અહીંથી જાઓ ને ત્યારે જે મેં કંઈ કીધું ને, જેટલું છોડવા જેવું લાગે છોડજો. તમને લાગે કે નથી છોડવા જેવું તો ભેગું લઈને જાજો, પણ
પણ એક સંકલ્પ કરીને જરૂર જાજો. પરમાત્માની સાક્ષી કે આજથી અમે અમારા સંતાનને અભણ નહીં રાખીએ. આવો સંકલ્પ કરશો ને તો પરમાત્મા ખૂબ રાજી રહેશે, તમને ખૂબ આશીર્વાદ આપશે. છેલ્લે આપણા ઈષ્ટદેવ ભગવાન ગ્વાલીનાથ મહાદેવ, જાજાવડા દેવ, ભગવાન દ્વારકાધીશ એ બિરાજમાન માં મચ્છો સમસ્ત ભરવાડ સમાજને ખૂબ સુખી રાખે. સમાજમાં